ઈશ્વરને તમે હું પૂગી નથી શકવાના. ઈશ્વર દયાળુ છે બાપુ. એક માણસનો અવતાર આપ્યો છે ને, એક સમજી લેજો, કંઈક કરવા આપ્યો છે, એક સમજી લેજો. આ જીવનમાં તમને ને મને આ મોકો મળ્યો છે. આ મોકો ક્યારે પૂરો થઈ જાય ને ક્યારે સમય ખતમ થઈ જાય બાપુ કોઈને ખબર નહીં પડે. એક ઘડી આથી મેં પુણ્યાત બાપુ 24 કલાકમાં કાંઈક કરી લેજો ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. 5 તત્વનો દેહ માણસને આપ્યો. માણસ એક જ ભજન કરી શકે. તમે 84 લાખ જીવમાં જોવો ને, જીવે છે બધા ને બધું જોવે છે, પણ દાંત માણા એક જ કાઢી શકે, કોઈ કાઢી નથી શકતું. એક લખવું હોય તો લખી લેજો. તમને આ ખબર બધાને છે પણ અનુભવ નથી કર્યો. આ કૂતરાને તમે સારું ખવડાવ્યો ને તો પૂંછડી પટપટાવે, બાકી દાંત ન કાઢે કે આજ મજા આવી. ભેંસને ધરીને ખાણ ખવડાવ્યું હોય ને તો એ મનમાં રાજી થાય કે આજ જલસો કરાવ્યો, પણ દાંત ન કાઢી શકે. દાંત બાપુ માણસ એક જ કાઢી શકે, કોઈ નથી કાઢી શકતું. માણા જે અઢી મણના થોબડા લઈને ફરે છે, એટલે માણા તમને દાંત કાઢતા આવડે છે, તમે તો દાંત કાઢો. ભેંસુને ચા બિચારીઓને આવડે છે. અરે આનંદ કરે એવો બાપુ સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, મોજ કરી લેવાની વાત છે રામ. કોઈ સંતના શરણે બેહી અને બાપુ કંઈક પૂછો કે અમે ક્યાંથી આવ્યા છે, ક્યાં જઈએ, ક્યાં જવાનું છે, શું કરવાનું છે. બાકી તો આ કૂતરા, હું તો અહીં વાળું કરીને ક્યારેક બહાર નીકળું ના કૂતરા હુતા હોય ને તો હું તો એમના સામું ઘડીક તાકી રહું કે સારું આમને કાંઈ ઉજાગરો છે, છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને અમારું સન્માન ન કર્યું ને કોર્ટે જવું ને જામીન જડતા નથી ને આ કોઈ લોહી ઉકાળા છે. તો મને એમ થાય ખરું આ આપણને આટલી બધી બુદ્ધિ આપી થાય, આ બુદ્ધિના ગાળિયા આપણે જ થયા છીએ ને બીજું શું છે આમાં? હે અરે બાપુ જીવવા જેવું મળ્યું છે રામ. રામાયણ અને મહાભારત બાપુ મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને એક શાન કરી છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી બેન હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલો ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. એક જ હિસાબ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય. આખી દુનિયાને ખબર છે સીતાજીને બાપુ રાવણ ઉપાડી જ ન કે ખોટી વાત છે. તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય, પછી ગમે એ હોય રામ. એ તમને અને મને શાન કરી છે. તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એક હોનાનું હણિયું આવે અને એની વાંહે મારવા જાય, તો હું તો અહીંયા સુધીની વાત કરું છું. લાઈફ લાઈન ફાઉન્ડેશન મારા મિત્ર સુરેન્દ્રનગરથી, પોતે છે પરથુગઢના પણ સુરેન્દ્રનગર રતન પર રહે છે, પોતાનો એગ્રો છે. અમારા અરે બહુ સારો સંબંધ છે. અમારે જો કે ખેતીનો સંબંધ હતો ને ભજનનો વધ્યો, એટલે જ કહું છું કે આમ ગમે નારી એક થઈ જવાય, અને એક થયેલા આવીશું ને તો કોઈક દી કંઈક કામમાં આવશે. રામચંદ્ર પરમાત્મા હોનાનું હણિયું કે આવ્યું અને એની વાહે રામ જીયા. તો હું એમ કહું છું કે આ હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માનીએ? આપણને ખબર પડે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. રામ એવો ગાંડો હતો, પણ આપણને શાન કરી છે કે મોહની વાંહે તમે દોડો ને એટલે તમારું ઘરનું વાંહે પતન જ થાય, કાંઈ છે નહીં બાપુ. રામાયણ એવું કંઈક કહેતી હોય છે. એટલા માટે ધરતીકંપ આવ્યો ને, ક્યારે આવ્યો તે બધાની તારીખની ખબર છે. અમારા મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંના ભીખાભાઈ રબારી પોતે બાપુ આ ધરતીકંપની વાત કરે. એને પોતે લખ્યું છે ભાઈ, આ પોતે લખ્યું છે. જોકે એના જેવું તો હું ન બોલી શકું, પણ ખૂબ અમે આનંદ કર્યો. એના ભેગો ભજનનો મોજ આજ દુનિયામાં છે નહીં, પણ એક ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય ભાઈ. પોતે માલધારીનો દીકરો, પોતે હાદો ડ્રેસ હોય, કેડિયું હોય, માથે કેસિયું બાંધ્યું હોય, ધોતિયું પહેર્યું હોય, અને સ્ટેજ ઉપર ચડે ને તમને અહીંયા કીડિયું સડે કે આ ઓલાને ચા સડાયો, હા બકરા સારતો સારતો આવ્યો હોય એવો. પણ એ બાપુ આમ સ્ટેજ ઉપર બેહે અને આ પેટી ઉપર બેહે ને પછી તમને હોત એમ થાય કે હવે સવાર સુધી બીજો કોઈ ન બેહે તો સારું બાપુ. એવો બાપુ ભજનાનંદી. એને બાપુ આ ધરતીકંપની વાત લખી કે ધરતીકંપ આવ્યો ક્યારે, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલા વાગ્યે આવ્યો, એની તીવ્રતાનો આંચકો કેટલો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા. એ ધરતીકંપની વાત બાપુ ભીખાભાઈ અમારો લખે. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 બાપુ ધરતીને આંચકો લાગ્યો અને 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો
અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા. એ કેટલા ગામડા આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને. મારો ભીખાભાઈ કરાવજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આંટો ફરી ખીડોય નાખ્યો ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખિયારીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી અહીંયાથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા માહોર જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો અહીંયાથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુટો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગ ફગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખારડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તર આવો બાપુ ધરતી કપ આવ્યો ને હવારમાં તમે જોવો તો ઝાપે રજકાની કડબોની પથારીઓ કરેલી ગાયો નાખી આપણે એમ થાય કે 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ આમ કે આમ આંસકો માર્યો તા એક તપેલા રાંધીને ખાવા માંડ્યા આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું. હું તો ચારેક એકલો હોય ત્યારે હું તો એને યાદ કરું 6 મહિને 12 મહિને ચારેક આંટો મારજે એટલે ભેગા જ રહે બધા. અરે વિચાર તો કરો મારા રામ ધરતી આમ કરીને આમ હિલોળો કર્યો તો અને કદાચ આમ કરીને આમ થઈ ગયું હોત તો શું તમે હું કરવાના હતા. ઈશ્વર સતાય દયાળુ છે મારા રામ. અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે. મને તો એમ થાય અત્યારે શું ઘટે છે હું આપણા ગઢે હારો રોટલો નથી પાડ્યો. પહેરવા ઓઢવાની વાહનની પૈસાની તો વાત જ ક્યાં રે. હારો રોટલો નથી જડ્યો પણ બાપુ તોય ભૂખ્યો માણા આવે ને એને બટકામાંથી બટકું આપીને બાપુ તમારી મારી હાટું કંઈક કર્યું છે રામ. એ અત્યારે ઉગ્યું છે. અને છોકરા હતા ને તમને ન ખબર પડે. તમને ન પેલા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર પડતી. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગાડ્યા પણ ખેતર ન વેચ્યું કે મારા છોકરાને કાલ ગુલામી ન કરવી પડે. અરે દેહનો કોથળો કરીને તમને મને બાપુ મોટા કર્યા છે. એક લોહીનું એક જનેતા બાપુ જો લોહીનું દૂધ કરી અને તમને મને પાતી હોય તો હજી આથી બીજું તમારે શું જોવે છે મારા રામ. એક માન બાપ જો રોટલા વગરના વારા કાઢતા હોય ને જિંદગીમાં કોઈ દી તમારી પરજામાં ઠેકાણું ન પડે ને તમારી પેઢીમાં ઠેકાણું ન પડે ભલા માણા. બાકી તો આ જુનિયા આખી છે ને લોહીની તરસી છે કાંઈ છે નહીં વાતમાં. હું તો બહાર જાઉં પ્રોગ્રામમાં પૂછો આમને. હું તો પ્રોગ્રામમાં જાઉં ને ત્યાં હું તો કહું કે અમે ત્યાં ગઈ એકી છે ને બોલી એકી ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના. હવે દર વર્ષ ક્યાં ગયો કે બીજાને કહો. દુનિયા બાપુ મતલબી સ્વાર્થી છે. બાકી બાપુ 80 વર્ષની માં હોય ને 60 વર્ષનો દીકરો હોય ને એ દીકરાને પીડા હોય એના દેહમાં દર્દ ભેળાઈ ગયું હોય તોય બાપુ એક જનેતા પડખે બેઠી હોય કે હે મારા નાથ મારી આયુષ લઈને મારા દીકરાને બેઠો કરી. બાપુ એક માં કહી શકે તમારી મારી તાકાત નથી રામ. માં શું તમે સમજી શકો. એકાક્ષરી મંત્ર છે. માં છે ને એકાક્ષરી મંત્ર છે. એક પાણી માગે. હું તો બેનું નહીં કહું કે તમારા મા બાપ જ્યાં સુધી લગ્ન ન કરે ત્યાં સુધી મા બાપ બરોબર છે. બાકી લગ્ન કર્યા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. એને સાચવજો, એને જાળવજો. પાણીના લોટાની જરૂર હોય તો પાજો. બાવડું પકડવાની જરૂર હોય તો પાજો. તમારી પેઢી કોઈ દી મોડી ન પાકે એ આપણી ગેરંટી ભલામણ. આ મા બાપને ગઢાના ઘરમાં મૂકવા જવાનું દીકરા તો હાસવે જ છે પણ માતાજીઓ આવ્યા પછી જ ડખા ઊભા થાય છે. માતાજીને નહીં ખબર પડતી હોય કે મારા મા બાપ મને વાલા છે તો આના મા બાપ આને નહીં વાલા હોય. નહીં ખબર પડતી હોય.
પણ બાપુ આ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ કે એક દી આ દેહ તો આપણો ગઈઠો થવાનો છે, ને આપણી પરજા એની પાસે આપણે જરૂર પડવાની છે. આપણે જેવા મા બાપને રાખ્યા છે ને એવું જ આપણી પરજા આપણ માટે રાખવાની છે. કાંઈક તમે વાવ્યું હશે તો ઉગશે રામ. હું તો અમારા છોકરાઓને મારે જો કે ભગવાનની દયા છે, સંતોની કૃપા છે. મારે દીકરાના ઘરે દીકરાની વહુ બાપુ કાંઈ ન ઘટે. હું તો મારું ઘર છે ને વખાણ કરું એવી વાત નહીં, હું તો બારે જાહેરમાં કહું છું કે હું હાજર હોય ને તમને આવો એમ કહું ને ચા પાણી પવું એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણે હાજર ન હોય તેથી આપણા મહેમાન થાજો ને જો રોટલામાં ચા પાણીમાં ડખો થાય તો બાપુ જીવાય જ નહીં રામ. સંસ્કાર તો એ આપવાની જરૂર છે. ખરેખર ભગવાને મને જે સંતાનો આપ્યા છે ને હું તો એનો ઉપકાર માનું છું. વાહ પ્રભુ વાહ. આપણે ઘણાના ઘરે જોઈએ તો આપણે એમ થાય કોઈ ઓલવે એવું જ નથી, લ્યો ભડકા જ થાય ચારે કોઈ. આપણે એમ થાય કે આને આ કાળ ને ક્રોધ ને આ જે અગ્નિ છે ને બાપુ, એ તો એનું રિઝલ્ટ તો પછી છેડે આવે, ખબર પછી પડે કે ઘણું હળગી ગયું. એ હળગાવા ટાણે નથી કોઈ વિચારતા. એટલા માટે જરૂર એની છે. હવે ગોવિંદરામ બાપુને કહું ભગવાનનો થાળ કરી નાખે. અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.